સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલ 10 વર્ષના બાળકને સફળ ફેફસાની સર્જરી. મૂળ આગનાના રહેવાસી 10 વર્ષનું બાળક અજીમ તારીખ 18/12/2023 રોજ 2 મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે આવ્યું હતું. દર્દીની ડાબી બાજુની છાતીમાં પોરું ભરાવાના લીધે ફેફસા સંકોચાઈ ગયા હતા અને ફેફસામાં ફૂલવાની ક્ષમતા સાવ નગણ્ય થઈ ગઈ હતી. બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા બાળકનું થોરેક્ટોમી પ્લસ ડિકોર્ટિકેશનનું ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ફેફસાના આજુબાજુ બનેલા વધારાના આવરકણોને કાઢીને ફેફસાની ફૂલવાની ક્ષમતાને વધારી હતી. 6 કલાકમાં ચાલવામાં આવેલ સર્જરીમાં ડોક્ટર અર્ચના નીમા મેમ, એચઓડી સર્જરી ડોક્ટર દિનેશ પ્રસાદ, પ્રોફેસર ડોક્ટર મિતેશ ત્રિવેદી, પ્રોફેસર ડોક્ટર તરલ ચૌધરી, ડોક્ટર સાવંત, ડોક્ટર દેવાંગ, ડોક્ટર અનીશ તથા ડોક્ટર સોનાલી એનેસ્થેસિયાની ટીમ દ્વારા સફળતા મળી હતી. દર્દીને હાલ કોઈ જ તકલીફ વગર રજા પણ આપવામાં આવી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.